કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કેરોસીનના કામચલાઉ સપ્લાયની મંજૂરી આપી, જેને લઈને રાજ્યમાં પણ પીડીએસ કેરોસીન વિતરણ ફરી શરૂ થવાની શક્યતા છે, જેને લીધે પેટ્રોલિયમ ડીલર એસોસિએશનનું કહેવું છે કે સરકારે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે અને હવે કંપની તરફથી એક દિવસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવશે અને એ મુજબ કામગીરી કરવામાં આવશે। રાજ્ય સરકારે 29 માર્ચે કેન્દ્ર સરકારે ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું, જેમાં પેટ્રોલ પંપ પર કેરોસીન ઉપલબ્ધ રાખવાની જોગવાઈ છે। જો કે ડીલર્સને હજુ સુધી કોઈ સત્તાવાર કંપનીએ સૂચના આ અંગે નથી આપી, જેને લઈ કંપની તરફથી માર્ગદર્શિકા જલ્દી આપવામાં આવવાની શક્યતા પણ રહેલી છે। ડીલર્સમાં અસમંજસ અને રાહ જોવાની સ્થિતિ। જણાવ્યા અનુસાર 29 તારીખનો જે જીઆર સરકારે બહાર પાડ્યો છે, એમાં 21 રાજ્યોમાં પેટ્રોલ પંપ ઉપર સરકાર માટે કેરોસીન ઉપલબ્ધ રાખવાનું છે એવો જીઆર બહાર પડ્યો છે, પણ હજુ સુધી અમને કંપની તરફથી આ બાબતે કશું જણાવવામાં આવેલ નથી। જીઆર ગઈકાલે આવ્યો છે, તો બની શકે 1-2 દિવસમાં કંપની આપણને જાણ કરે। જીઆરમાં દર્શાવ્યું છે કે તમે મેક્સિમમ 5000 લીટર સ્ટોરેજ કરી શકો અને પેટ્રોલ પંપ ઉપર એ તમારે બેરલમાં સ્ટોરેજ કરવાનું હોય અને એના માટે તમારે પેસોની દરેક પરમિશન લેવાની હોય છે। હવે કિંમત તો સરકાર જ નક્કી કરે છે, એટલે સરકારની નક્કી કરેલ કિંમત ઉપર અમારે વિતરણ કરવાનું હોય છે। હવે કેરોસીન કોને આપવાનું છે એની હજી સુધી અમને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવેલ નથી।